ડભોઈના મોતીબાગ વિસ્તારમાં બનેલી નવી પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। અમૃત 2.0 યોજના અંતર્ગત 85 લાખના ખર્ચે આ નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું ને 15/12/2025 એટલે કે લગભગ 3 થી 4 મહિના પહેલાં જ આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 3 થી 4 મહિનામાં જ આ પાણીની ટાંકીમાં લીકેજ જોવા મળ્યું છે। ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ ટાંકીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે અને સાથે જ ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવવામાં આવ્યા છે। આ પાણીના ટાંકીના લોકાર્પણ બાદ મોટર બગડી જતા પાણી ભરવામાં નહોતું આવ્યું, પરંતુ હાલ પાણી ભરવામાં આવતા આ ટાંકીમાં લીકેજ જોવા મળ્યું છે, જે એક ચર્ચાનો વિષય બન્યું છે।